આજે આપણે બનાવીશું ચોખાના લોટની ક્રિસ્પી ચકરી। તો એના માટે આપણે સૌપ્રથમ 500 ગ્રામ ચોખાનો લોટ લેશું। તેને સારી રીતે આપણે ચાળી લેશું। હવે તેમાં 1 વાટકી ઘઉંનો ઝીણો લોટ નાખીશું અને તેને પણ આપણે સારી રીતે ચાળી લેશું। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બે થી 3 ચમચી સફેદ તલ નાખીશું। ધાણા જીરું પાવડર નાખીશું। હળદર નાખીશું। થોડીક અમથી આપણે હિંગ નાખીશું અને લાલ મરચું પાવડર ઉમેરીશું। થોડુંક આખું જીરું પણ નાખીશું। મોણ માટે આપણે એમાં 2 થી 3 ચમચી તેલ નાખીશું। હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। એકવાર આવી ચકરી જરૂરથી બનાવજો। એકદમ ક્રિસ્પી અને બાફવાની ઝંઝટ વગર મસ્ત સરળ રીતે બની જશે। તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે કોથમીર, મરચું અને આદુ તેની જે પેસ્ટ બનાવેલી છે તે નાખીશું। તે નાખ્યા પછી પણ આપણે સારી રીતે મિક્સ કરશું। પહેલા તમે જોઈ શકો છો કેવી રીતના મિક્સ થયું। પછી તેમાં થોડું પાણી ઉમેરતા જઈશું અને બહુ કડક પણ નહીં અને બહુ નરમ પણ નહીં એવો લોટ બાંધીશું। થોડું જ પાણી ઉમેરવાનું છે। આવી રીતના આપણે લોટ બાંધીશું અને હવે તેને આપણે 15 થી 20 મિનિટ ઢાંકીને મૂકી રાખશું। 15-20 મિનિટ થયા પછી આપણે તેમાં થોડું તેલ નાખીને સારી રીતે લોટને મસળી લેશું। હવે જે ચકરી પાડવાનો સંચો આવે છે તેમાં આપણે તેલ લગાવીશું ફરતી બાજુ। તેની જે ચકરી હોય છે તેમાં પણ બંને બાજુ તેલ મારો હાથ આપણે કરીને લગાવીશું। તેમાં જો આવી રીતના આપણે લુવા કરીને મોટા અને તેમાં ભરી લઈશું। તેને આપણે દબાવીને આમ સરખી રીતે ભરવાનું છે જેથી કરી ચકરી મસ્ત બને। તેને આપણે બંધ કરી દઈશું। હવે તેની આપણે ચકરી પાડી લેશું। તમે નાની મોટી ગમે તે તમારી મનપસંદ શેપમાં અથવા સાઈઝમાં કરી શકો છો। તો હવે આપણે તેને મીડિયમ તેલ પર
કરી લેશું, ક્રિસ્પી થાય ત્યાં સુધી બહુ ગરમ નહીં થવા દેવાનું તેલ, બાકી ઉપરથી તે બળી જશે અને અંદર કાચી રહી જશે. ધીરે ધીરે તેને તરવાની છે, ધીરા તેલ. તૈયાર છે આપણી ચોખાના લોટની ક્રિસ્પી અને ચટપટી ચકરી. એકવાર જરૂરથી બનાવજો અને અમારી ચેનલને લાઈક, શેર અને ફોલો કરવાનું ન ભૂલતા. હેપી દિવાળી.